મિત્રો કેમ છો બધા મજામાં બધાની જે રામાપી નવા વિડીયોમાં તમારું બધાનું ફરી વખત સ્વાગત છે. તો આપણે સવારમાં નાહી ધોઈને આવી ગયા છે ધાબે અને કમ્પ્લીટ થઈ ગયા છે. તો પહેલાં બધાને તો ગુડ મોર્નિંગ સવારના જય માતાજી. તો આપણે સવારમાં વ્લોગ ચાલુ કર્યો છે કેમ કે વાડીએથી આપણે પહેલાં મરચાં ઉતારી અને વિડીયો બનાવતી કે મરચાં ગીટિયા તોડવાના છે. સવારમાં તમે ગીટિયા તોડાવવા આવજો. તો આપણે કંઈ સવારમાં ગીટિયા તોડાવવા આવવાનું થતું નથી. તો કે હું તો ધાબા પર જાઉં છું તો કારને આવીને મળીશું ગીટિયા તોડવા. તો પહેલાં તો આપણે એને સવારમાં બધાને જે માતાજી કહી દઈએ. નાલો જય માતાજી, જય રામાપીર. જો આપણે આવી ગયા છીએ 6:30 આવી ગયા છીએ. 6 વાગ્યા પહેલાના ઉઠ્યા, નાહી ધોઈ નાખ્યા અને પછી ગીટિયા તોડવા આવ્યા છે. મરસા ના જો કેટલા બધા તોડી, એટલા બધા તોડી નાખ્યા. આપણે ધાબે સડ્યા છે, આપણે કઈ તોડવાના ન હોય. વેલા સડ્યા છે, આજ તો વેલા જાગ્યા છે. તો એને એમ થાય છે કે હું વેલા જાગ્યા છે. વેલા જ કહેવાય. ડીટીએ તો કઈ આપણે કઈ તોડવાનું નહોતા એટલે આપણે નિરાત હોય ને, હાથ થઈ ગયા છે એટલે તો આપણે તીખા હાથ થઈ ગયા એટલે આપણે કઈ અડવાના નથી. તો એટલે કાર તોડે છે. હા, અમારે તો લઈને આવવા આજે દળાવા જવાના, હજી તોડવાના છે. ત્યાં માથે બહુ બગડી ગયા છે. એ ઝાકળ છે એટલે તો કહો ઝાકળ છે એટલે વાર લાગે. ભીના થઈ ગયા ને તો લીલા છે તો એટલા રહ્યા છે હવે તોડવાના. એટલે તો તોડી નાખ્યા છે. ડીટીયા હોતું દળાઈ નાખવાનું હોય. એટલે કેમ બધા અત્યારે ડીટીયા હોતું દળાવવાનું હોય, પણ આજ તો બળે એટલે શું કરવા? તો ડીટીયા હોત દળાઈ નાખાય. સાબુ તો ખાંડે ધોઈ નાખો કે તોય તેને દુખે એટલો બળે એટલે બળે જ. હાથને અત્યારે ક્યાં મરચાં કેટલી તીખી છે. તો આ બધી નાની નાની મરચી છે. તો આ મરચાં તો કેટલા તીખા છે. તો આપણે તને કીધું તો કે આપણે કઈ ડીટીયા તોડાવવાના થતા નથી. અને સવારમાં પાયરેવા તો જો ભાઈ અમે પાછા આમ પાયરેવા કેટલા બધા ઉડે છે ચારે બાજુ છે. દી નીકળી ગયો છે એટલે આંખો કંઈ બરાબર આપણી તો ખુલતી નથી ગયા. અને ચારે બાજુ પાયરેવાય તે સરસ મજાના અત્યારમાં બધા સૈન કરવા ઉડે છે. તો આપણે પહેલાં અમારા ગામનો નજારો તમને બતાવી દઈએ તો કઈ રીતનો છે. એ તો સામે દેખાય રામજી મંદિર છે અને એની પાછળ છે એ પાણીની ટાંકી છે લાલ. અને અહીંયા ટાવર છે મોટો જબરો. તો એ બાજુ કબૂતરા ત્યાંથી જ આવે. ટાંકી છે ત્યાંથી જ તે પાણી સરસ મજાના અત્યારમાં ઉડતા ઉડતા આવે. અને ચારે બાજુ અત્યારમાં ઉડો જાય બધા સૈણ કરવા. જ્યાં ધાબા પર સૈણ નાખતા હોય ત્યાં સરસ મજાના બીબડા કાઢતી જાય, જુદા પાડતી જાય. બીબડા દળાઈ નાખતા તો જ તીખું થાય ને. બીબડા દળાવશું તો જ તેને એવું કઈ ન હોય. એટલે બીબડા નાખ્યું તો જ તીખું થાય. હા, હવે પેલા પણ મોલ્લો બેસી દીધો છે હવે મંદિર ઉપર. હા, મોલ્લો દેખાય જ તેને. સુરત વાળે બસે આવી ગઈ છે. તો કહું સુરત વાળે બસે નીકળી છે. કઈ નીકળી છે? હા, સુરતથી અત્યારમાં ટાઈમ થઈ ગયો બસોનો. તો ખેર વેગે પણ ઓલા પણ જે બે છોકરા પતંગ ચકાવતા બંધ નથી થતા. જે પતંગ ચકાવે છે એ પતંગના બહુ શોખીન છે. તો કહું પતંગના બહુ શોખીન છે. હજુ પતંગ ચકાવે છે. બીજો પતંગ લઈને મંડાણા છે. એક છે આરવ, એક આયુષ્ય. એક આરવ ને આયુષ બે લાગે છે. ખેર વેગે પણ તો પતંગ તો મૂકતા જ નથી. હા, હવે સાભાખરી થઈ ગઈ છે તો આપણે પહેલાં શિરાઈ આવવાનું છે. પછી મરચાંના ડીટીયા તોડજો ભલા પડ્યા રહે. તો મિત્રો આપણે એને કીધું હતું કે આપણે સાભાખરી થઈ ગઈ છે તો શિરાવ જવાનું છે. તો પહેલાં શિરાઈ આવી અને પછી જે બાકી રહેશે એ તોડશે. તો હાલો શિરાવ જવાનું છે વેંડો. તો હવે આપણે
બૈયા છે શિરાવા ધાબેથી નીચે તે કે સા બને નાખી છે તો આપણે શિરાવા બે જાય તો શિરામાં હવારમાં શું બનાવ્યું છે પેલા જોઈ લ્યો. હવે શું છે તો સા આજે ધોવાડા કાઢે છે એથી ઉતારી જ છે ગેસ ઉપરથી. એટલે સવારમાં તો આપણે સા ને દૂધ અને સાથે છે ભાખરી એની સાથે છે ચટણી. તો શિરાવા બે જાય તો હવે પેલા ઘીની બરણી લઈને બેઠી છે તો ભાઈ ઘી તો અમારે ઘી તો જોવે જ તે. તો એ પછી આમ ભાખરી પર મૂકીને ખાવાનું બટકે. ના સા દૂધના સાલ્યું થઈ ગયું છે, ચટણી છે અને છે ઘીની ગળીઓ મૂકી દીધો. હા તો હાલો પેલા શિરાઈ લઈ પછી પાછા મરસાં દીટીએ બાકી છે દીટિયા તોડવા. તો પેલા હવે શિરાઈ લેવી. તો શિરાઈને પાછા આપણે આવી ગયા છે ધાબે કે દીટિયા તોડાવવા જ પડશે. તો આપણે કંઈ તોડાવવાના થતા જ નથી. તો પાછું હમો નમો કરીને પછી આગળ કે હું તો પાછું મોડું તોડવા કે તમે ઘડીક તોડાવો તો તૂટી જાય. આપણે કીધું હાથ બગડે મરસાવાળા એટલે આપણે કાંઈ દીટિયા તોડાવવાના થતા નથી. તો મેં કીધું તોડવા મળે અને આપણે ત્યાં બેસવાનું છે તડકે શિરાવ્યા છે એટલે ટાઈટ સડી છે. ઠંડુ પાણી પીધું એટલે કે નહીં કે થોડાક તોડાવો ને તો તૂટી જાય કે તો એ તો મળી છે તોડવા. આવે કેટલા કર્યા હવા પન્યા તો ઢગલો કર્યો ટગારો છે ટગાર છે કરી ટગાર છે કરીને ઢગલો કર્યો મોટો જબરો. આમ તો બે હાથે ગાય ગાય તોડવા મને આગળ ઘડીક માં એ લૂસવાના હારા તો એ તો પણ એ તો બધા હારા તો એ કઈ એટલા છે પણ આમાં કઈ કે જાજા નથી એટલે એમાં શું તો હવે એટલે તજ હતા ને એટલે રહ્યા આગળ તોડ નાખવાના. એટલે તો લબ્બર થઈ ગયા લબ્બર છે ખના એની થોડાક તપ્પા દેવા પડે. જ્યાં કેટલા દી તપ્પા તો દળા હે ને તો પણ હવે દીટિયા તોડી વાળે એટલે કે હબ ફૂંકાઈ જાય. ભીના હોય રઘુ હોય ને એ તૂટી જાય દીટિયાથી ને એટલે જલ્દી ફૂંકાઈ જાય. તો લીલા તોડ નાખ્યા હોય તો એ આપણે ઉતારીને એટલે આ વખતે ઉતારીને એટલે તરત તોડ નાખવાના. તે બીબડા રાગર તો તીખા થાય ને કે તીખા નહીં થાય કાંઈ. પતલા પતલા છે કેવો ડબલ પટ્ટો છે. ડબલ પટ્ટો કહેવાય પછી ઓલા કહેવાય પેપ્સી નથી પોલર ને પોલરિયા હતા ને આમાં થોડાક સાઈન કરી પડ્યા એટલે બે સોડવા હતા પોલરના. કે પોલર તો અણકા હતા નહીં એટલે કે આખા મરસાના ભજીયા કે ખવાના ને કરતો પોલરના હોય તો મજા આવે. મરસા બરસા આખા ભજીયાને બનાવવાનું તો અણ મરસા હતા બીજી ભાતને ઝીણા ઝીણા મરચી એટલે તીખી ભડકા જેખી એટલે કે એના કાંઈ બહુ ભજીયા ખવાય નહીં. અને ઓલા પોલર હોય તો આખા મજા આવે કા. તો આપણે તો તડકે હારી છે તડકે બે ગયા છે. આપણે કઈ એક મરસાની દીટલી તોડાવાનું થતું જ નથી. પછી એ તોડાઈને પછી કે હવે દળાવા તો તમારે જવાના છે. એટલે દળાવા તો આપણે જ જવાના છે. દળાવા તો આપણે જવાના એટલે આપણે એક વસ્તુ કામ માંથી લેવાનું હોય દળાવવાનું હોય આપણી માથે બરાબર છે. ગામમાં તો આપણે દળતા નથી કાંઈ. બારગામ દળતા નથી એટલે બારગામ દળવા જવાના હોય એટલે ગાડીમાં બાંધીને પછી ઉપડવાનું છે. અને ખબર છે દીટિયા તોડાવીશું ઉતારવાના દીટિયા તોડાવવાના તો દળાઈ તો આપણે જ જવાનું પાછું એમ કઈ એટલે દળી થોડા દેવાનું હોય તો તમારે જવાનું હોય દળાવાના કરતો માથે ડબ્બો પોટલું સડાઈ દેવું કોથળી એક તો દળાઈ આવે તમારે. હવે તું તોડવા મળે અને હું જાઉં છું નીચે. હવે તો નીચે જવાનું હોય ને હવે લગ્નમાં જવાનું જે વાર છે અત્યારમાં ન જવાનું હોય લગ્નમાં. આપણે તો રોડે વાહન નીકળવા મળ્યા હો લગ્નમાં હતા. લગ્નની સિઝન છે એટલે તો આપણે વિડીયો અહીંયા પૂરો કરવાનો છે ને. બોલી નાખો તો એ તો સરસ મજાનો વિડીયો બનાવ્યો અને આ વિડીયો ઉતાર્યો. તમે વિડીયો બધાય જોજો. હવે પૂરો કરવાનો છે. આ વિડીયો અમે અહીંયા પૂરો કરવી છે. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ ને. અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો. ચાલી ગઈ બધાને. હા અને હવે પાછા હા હવે પાછા ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં લગી બધાને બાય બાય.